સુરેન્દ્રનગરના ચોટીલા, વઢવાણ, લીંબડી સહિતના 10 તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો। જિલ્લામાં માવઠાના પગલે 10 જેટલા અલગ અલગ તાલુકામાં 1 ઇંચથી 3 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો। હવામાન વિભાગે આ ક્ષેત્રમાં હજુ 2 દિવસ ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી। માવઠાના પગલે દશાડામાં સૌથી વધુ 3 ઇંચ વરસાદ પડ્યો। આગામી 2 દિવસ વરસાદની આગાહી હોવાથી ખેડૂતોને ઉત્પાદિત માલ સુરક્ષિત રાખવા સૂચના આપવામાં આવી। ભારે પવન ફૂંકાવાની શક્યતાને પગલે લોકોને જોખમી જગ્યાએથી દૂર રહેવા તાકીદ કરવામાં આવી છે। દસાડામાં સૌથી વધુ 3 ઇંચ વરસાદ વરસ્યો છે। ખેડૂતોને માલ સુરક્ષિત રાખવાની અપીલ કરવામાં આવી છે। સુરેન્દ્રનગર અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ, નવસારી બાદ સુરેન્દ્રનગરમાં પણ તેવી જ પરિસ્થિતિ જોવા મળી રહી છે। માવઠાને લઈને 200થી વધુ વીજપોલ અને વૃક્ષો તૂટી પડ્યા હોવાની ઘટના સામે આવી છે। પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। માવઠાના પગલે 10 તાલુકામાં વરસાદ વરસ્યો હતો। 1 ઇંચથી લઈ 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો, જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। આટલા જ વરસાદમાં લોકો પાણી ભરાતા વાહન ચાલકો અને ખાસ કરી લોકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો। હજુ 2 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। દસાડામાં સૌથી વધુ 3 ઇંચ, ચોટીલા, વઢવાણમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો છે, જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। ખેડૂતોને માલ સુરક્ષિત રાખવાની અપીલ કરવામાં આવી છે। ખેડૂતોને પોતાનો માલ સુરક્ષિત રાખવા માટેની અપીલ કરવામાં આવી। માવઠાને લઈ 200થી વધુ વીજપોલ અને વૃક્ષો તૂટી પડવાની ઘટના બની હતી। ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો પણ સર્જાયા હતા। સુરેન્દ્રનગર જિલ્લામાં માવઠાના પગલે 10 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। હજુ 2 દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, જેના કારણે લોકોની ચિંતા વધી। ખાસ કરી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। ખેડૂતોનો માલ સુરક્ષિત રાખવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। સુરેન્દ્રનગરમાં કમોસમી વરસાદ વરસ્યો છે, જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। આ તરફ નવસારીમાં પણ વરસાદ વરસ્યો હતો, જેના કારણે ડાંગરના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું। આ તરફ સુરેન્દ્રનગરમાં પણ વરસાદના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે। ખેડૂતો કહી રહ્યા છે કે કમોસમી વરસાદ છે તે અમારા પાકને નુકસાની વહોરી રહ્યો છે અને નુકસાની આવી રહી છે, જેના કારણે સરકાર અમને સહાય કરે તેવી માંગ ખેડૂતો પણ કરી રહ્યા છે। સુરેન્દ્રનગરમાં આટલા જ વરસાદમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હતા, જેના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। આ સાથે સાથે ખેડૂતોને પણ તેમના પાકને લઈને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે। આ વરસાદના કારણે ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન થયું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। લોકોના વાહનો પણ બંધ પડતા હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ફઝલ અમારી સાથે લાઈવ જોડાયા છે। ફઝલ, સુરેન્દ્રનગરમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતા વધી છે અને લોકોને પણ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો, વિગત જણાવશો? ખાસ કરીને સમગ્ર ગુજરાત રાજ્યમાં અને સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 10 દિવસથી કમોસમી માવઠાઓ અલગ અલગ સમયે પડી રહ્યા છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં 1 ઇંચથી લઈ 3 ઇંચ સુધી વરસાદ છે તે 10 તાલુકાઓમાં નોંધાવા પામ્યો છે। ત્યારે સૌથી વધુ પાટડી તાલુકામાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। આ ઉપરાંત વઢવાણ, મૂળી, ચોટીલા, થાન વિસ્તાર અને લીંબડી વિસ્તારમાં પણ 2.5 ઇંચ કરતા વધુ વરસાદ વરસવા પામ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લામાં માવઠાએ તારાજી સર્જી છે, કારણ કે જે ખેડૂતોના તલ, બાજરી અને શાકભાજી જેવા ઉભા પાકો હતા તેને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદના કારણે અને ભારે પવન અને વાવાઝોડાના કારણે 200થી વધુ થાંભલાઓ અને વૃક્ષો પણ તૂટી પડ્યા છે। 36 કલાક સુધી શહેરી વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયા હોય તે પ્રકારનો કિસ્સો પણ તાજેતરમાં સામે આવ્યો છે। ત્યારે હવે હવામાન વિભાગે વધુ એક માવઠાની આગાહી વ્યક્ત કરી છે। આગામી 2 દિવસ સુરેન્દ્રનગર જિલ્લાભરમાં ભારે પવન સાથે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। અહીં અધિકારી છે, તેમની સાથે વાત કરશું। ખાસ કરી સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। કેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે? છેલ્લા 5 દિવસથી સુરેન્દ્રનગર શહેરમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહીના કારણે ઘણું બધું નુકસાન થયું। શરૂઆતમાં જોઈએ તો ખેતી જે જમીન ખેતમાં જે વાવેલું વાવતરને ઘણું બધું નુકસાન થયું છે। ત્યારબાદ રોડ, ઝાડવા, પવનના કારણે ખૂબ નુકસાન થયું છે। આશરે 200થી 300 વૃક્ષો જળાશય થઈ ગયા છે। તેમજ વીજ કનેક્શન પણ 36 કલાક લગીને ખોરવાય તો એના કારણે બુજુર્ગ માણસોને લાઇટના કારણે હાર્ટ એટેકના બનાવ બનેલ છે। ઘણું બધું નુકસાન થયેલ છે આ વાવાઝોડાના કારણે। આગામી 2 દિવસની પણ તંત્રની એલર્ટ છે, એટલે પબ્લિકને તાકીદ કરવામાં આવે કે વાવાઝોડાની આગાહી પાસે પોતાના ઘરની આજુબાજુ બહાર ના નીકળે।
ખાસ કરીને શહેરી વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસવાનો છે. 2 દિવસ ખેડૂતોને શું અપીલ કરશો? ખેડૂતોને કહેવાનું છે કે સરકાર દ્વારા જે પણ ગાઈડલાઈન આપવામાં આવે એના પર ચુસ્તપણે પાલન કરે, જેથી કરીને આપણા પાકને નુકસાન ન થાય, કોઈ જાનહાનિ ન થાય. કોઈ વીજળી પડવાથી એટલે પોતપોતાની રીતે સરકારના જે નિર્ણયને રહે ને એને વળગી રહે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં રોડ રસ્તા પણ ધોવાયા છે. શું કહેશો અને કેવી પરિસ્થિતિ છે? આ માવઠાથી કેવી તારાજી સર્જાય છે? ઘણી બધી તારાજી છરાઈ છે, કારણ કે જે હાલમાં જે મેઇન રોડ છે એને નુકસાન કારણે વાહનોને ડાયવર્ઝન કરવામાં આવ્યા છે. વૃક્ષના કારણે જે મેઇન રોડ છે એને પણ સાફ કરવામાં થોડોક વિલંબ થઈ રહ્યો છે, જેથી કરીને આ બધું કાર્ય ઝડપી થાય અને ઝડપી રહેવું જોઈએ. ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાભરમાં કમોસમી વરસાદે તારાજી સર્જી છે. છેલ્લા 10 દિવસથી સુરેન્દ્રનગર જિલ્લાભરના જે વાતાવરણ છે તેમાં પલટો આવ્યો છે અને 200 થી વધુ વૃક્ષો અને થાંભલાઓ પડી ગયા છે. ત્યારે આગામી 2 દિવસમાં સુરેન્દ્રનગર જિલ્લાભરમાં ભારે વરસાદ અને પવન અને વાવાઝોડાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ખેડૂતોએ પોતાનો જે ઉત્પાદિત માલ છે તે સલામત સ્થળે ખસેડી લેવા પણ વહીવટી તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી છે. આ ઉપરાંત જે વીજળીના તાર હોય, જે વીજળીના થાંભલાઓ હોય, ઇલેક્ટ્રિક લાઈનો પસાર થતી હોય તેની નીચે ન ઉભા રહેવા માટે પણ સૂચના આપવામાં આવી છે. માલઢોરને પણ સુરક્ષિત સ્થળે બાંધી દેવા અને ખાસ કરીને જે પતરાવાળા મકાન હોય, કાચા મકાન હોય તે મકાન ધારકોને પણ સુરક્ષિત રહેવા માટે વહીવટી તંત્ર અપીલ કરી રહ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં 10 દિવસમાં 1 ઇંચથી લઈ 3 ઇંચ સુધી માવઠાના કારણે વરસાદ પડ્યો છે, જેને લઈને ખેડૂતો અને જનજીવન હાલ પ્રભાવિત બની ગયું છે. ખેડૂતોને ખેતીમાં નુકસાન છે. બીજી તરફ સુરેન્દ્રનગર શહેરી વિસ્તારના લોકો છે તે આ વૃક્ષો પડી ગયા હોવાના કારણે લાઇટો નથી અનેક સ્થળો ઉપર, અને ખાસ કરીને જે રોડ રસ્તા છે તે ધોવાઈ ગયા હોય અને કમરતોડ ખાડાઓ પડી ગયા હોય તે પ્રકારના કિસ્સાઓ તાજેતરમાં સામે આવ્યા છે. એટલે જનતા અને જે ખેડૂતો છે બંને પરેશાન બન્યા હોય આ માવઠાના કારણે. તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ હાલ સુરેન્દ્રનગર જિલ્લાભરમાં થયું છે. જી આભાર ફઝલ, જોડાવા માટે અને માહિતી આપવા માટે.